સ્વામિનારાયણ સંપ્રદાયના વલતાડ મંદિરના વહીવટી ટ્રસ્ટી મંડળ દ્વારા 5 વર્ષે યોજાતી ચૂંટણીનો વિવાદ ફરી વકર્યો છે। આ ચૂંટણીમાં માત્ર પોતે અને પોતાના સમર્થકો ચૂંટાઈ આવે તેવા બદ ઇરાદાથી સંપ્રદાયના અન્ય સત્સંગીઓનો ધર્માદો ન સ્વીકારાતો હોવાનો આક્ષેપ ગઢડાના એસપી સ્વામીએ કર્યો હતો। આ સાથે જ તેમણે પ્રતિક ઉપવાસ આંદોલન પણ કરવાની ચીમકી ઉચ્ચારી હતી। સુરતના કાપોદ્રા વિસ્તારમાં એલએચ રોડ પર શ્રીજીનગર સોસાયટીમાં આવેલા સ્વામિનારાયણ મંદિરમાં પત્રકારોને સંબોધતા ગઢડાના એસપી સ્વામી કહ્યું કે છેલ્લા 20 વર્ષથી ટ્રસ્ટી મંડળ દ્વારા હરિભક્તોનો ધર્માદો નહીં સ્વીકારી માત્ર ચૂંટણીનું નાટક ખેલી અને વડતાલ મંદિરનો વહીવટ પોતાના કબજામાં રાખવાના કાવા દાવા ખેલવામાં આવી રહ્યા છે। ગયા મહિને યોજાયેલી ચૂંટણીમાં પણ આ જ કારણોસર દેવ પક્ષનો વિજય થયો હતો। હવે 5 વર્ષ બાદ ચૂંટણી થશે ત્યારે અન્ય હરિભક્તોને પણ મતાધિકારનો લાભ મળે તે માટે અમે આંદોલન છેડવાના છીએ। આગામી 15મીના રામપુરા સ્વામિનારાયણ મંદિરમાં પ્રતિક ઉપવાસ આંદોલન શરૂ કરાશે, જે વલતાલ અને તેના તાબાના મંદિરો અને ટ્રસ્ટી બોર્ડના સભ્યોના ઘર આંગણા સુધી પહોંચાડવામાં આવશે। ઉલ્લેખનીય છે કે 1975માં રાજ્યની વડી અદાલતે સ્વામિનારાયણ સંપ્રદાયના નિયમો મુજબ જે હરિભક્ત સતત 5 વર્ષ સુધી ₹251 કે તેથી વધુની રકમનો પોતાના નામજોગ મંદિરમાં ધર્માદો કરે તેને સંપ્રદાયની ચૂંટણીમાં મત આપવાનો અધિકાર મળે છે। એસપી સ્વામી તથા તેમના અનુયાયીઓના આક્ષેપ મુજબ દેવ પક્ષના ચૂંટાયેલા ટ્રસ્ટીઓ હરિભક્તોને નામ ધર્માદા સ્વીકારતા નથી, જેથી તેમને મતાધિકાર મળતો નથી અને દેવ પક્ષ જ દર વર્ષે ચૂંટણી જીતી જાય છે। ધર્માદો વડતાલ મંદિરની અંદર સ્વીકારવો જોઈએ। જે અત્યારનું વર્તમાન બોર્ડ છે એ માત્ર એમના લોકોનો ધર્માદો સ્વીકારે છે અને એની પાછળનું એમનું કારણ એ છે કે જો આ બીજા હરિભક્તોનો ધર્માદો સ્વીકારે તો આવતા 5 વર્ષ પછી જે ઇલેક્શન થાય એમાં એની બોડી વહીવટની અંદર ન આવે, એટલા માટે પોતાના જ માણસો ચૂંટાઈને આવે એટલા માટે વન સાઇડ વોટિંગ લિસ્ટ બનાવવા માટે બીજા સાઇડના હરિભક્તોનો ધર્માદો એક્સેપ્ટ નથી કરતા। 15 જૂને પ્રતિક ઉપવાસનો જે આંદોલનનો કાર્યક્રમ થવાનો છે એનો જો કોઈ પણ પ્રકારે પોઝિટિવ એ લોકો તરફથી આપણને ફોર્મ્યુલા નહીં મળે તો એનાથી વિશેષ વધારે ને વધારે અલગ અલગ પ્રકારના કાર્યક્રમો આપવામાં આવશે।